ધરમપુરમાં રાજચંદ્ર સેવા કરી રહ્યું છે કે સેવાના નામ પર મેવા ખાઈ રહ્યું છે? આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને આપણે ધરમપુરની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે રાજચંદ્ર સતત વિવાદમાં આવતું રહે છે. એ ટ્રસ્ટ સતત આદિવાસી વિસ્તારના જે લોકો છે, કામદારો છે, કે પછી એની હોસ્પિટલોને લઈને કે પછી અન્ય જે કામો છે એને લઈને સતત વિવાદોમાં આવતું રહે છે. ત્યારે આજે પણ છેલ્લા 3 દિવસથી રાજચંદ્ર દ્વારા જે કરવામાં આવી રહ્યું છે તેને લઈને જે મહિલાઓ છે આદિવાસી સમાજની, તેઓ હડતાલ પર બેઠી છે અને એ હડતાલને લઈને છેલ્લા 3 દિવસથી આ મામલો ગરમાયો છે. પણ આ મામલાને લઈને હજુ સુધી જે રાજચંદ્ર દ્વારા સતત પ્રેશર આપવામાં આવી રહ્યું છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે સતત ધાક ધમકીઓ મળી રહી છે કે જો તમે પોતાના પગાર વધારાની જે તમે માંગ લઈને બેઠા છો એ છોડીને તમે જો પાછા કામ પર નહીં આવો તો તમને જે ઉપગૃહમાંથી તમને કાઢી નાખવામાં આવશે અને તમને નોકરીમાંથી બાતલ કરવામાં આવે છે. આ મુદ્દો જ્યારે છેલ્લા 3 દિવસથી ગરમાયો હતો ત્યારે આજે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ એમને મળવા આવ્યા હતા, કેમ કે એ જે ઉપગૃહ છે એમની જે મહિલાઓ હતી એમના દ્વારા આનંદભાઈને સંપર્ક કરવામાં આવ્યો હતો અને પોતાના માટે મદદ માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. તેને લઈને આજે આનંદભાઈ પટેલ અહીંયા આવ્યા હતા અને એ જે મહિલાઓ છે એમનો અવાજ સાંભળ્યો હતો કે એમની શું માંગો છે અને કેમ તેઓ હડતાલ પર બેઠા છે, એની પણ માંગ શું છે એ પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. આજે આ મહિલાઓ સાથે પણ વાતચીત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે એમની શું માંગ છે અને એમની સાથે જે આનંદભાઈની જે વાત થઈ છે એને લઈને તેઓ શું પરિણામ પર આવ્યા છે. આપણે જોઈએ છીએ કે આદિવાસી સમાજ સતત કોઈકના કોઈક મુદ્દે વહેંચાતો હોય છે. આ ઘટનામાં પણ મહિલાઓમાં જે ફાટફૂટ કરીને અડધી મહિલા તમે જોશો તો અંદર કામ કરી રહી છે અને અડધી મહિલાઓ જે છે તે બહાર બેસીને હડતાલ પર ઉતરી છે. આદિવાસી સમાજને ભોળો સમાજ છે અને ભોળવાના કારણે એ ટુકડા થતો જોવા મળે છે. દરેક ઘટનામાં આ પ્રકારે તમને જોવા મળશે. અહીંયા એવું જાણવા મળ્યું છે કે અહીંની જે મહિલાઓ અહીંયા પ્રોટેસ્ટ કરતી હતી એ પણ જે પોલીસ તંત્ર છે ધરમપુરનું, એમાં ખાસ કરીને આપણા જે ધરમપુર કપરાડાના પીઆઈ છે એમના દ્વારા એમને ધાક ધમકી આપવામાં આવી અને એવું કહેવામાં આવ્યું કે અહીંયા તમે પ્રોટેક્શન જે હડતાલ પર છે તે તમે અહીંયા નહીં કરી શકો, તમે બાજુમાં કરો, એવું એક ધાક ધમકીના જે વલણો હતા તે પણ એમણે અપનાવ્યા. બહેનો જોશો તો તમે સામે બેઠી છે, આપણે એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે એમની શું માંગો છે. આ મુદ્દાને લઈને ધરમપુરના જે ધારાસભ્ય છે અરવિંદભાઈ પટેલ, તેઓ પણ ચૂપ્પી સાધીને બેઠા છે. એમની ચૂપ્પી પાછળ કારણ શું હશે એ તો પોતે જ જાણતા હશે, પણ મને એવું લાગે કે રાજચંદ્ર દ્વારા કદાચ ચૂંટણી ફંડિંગના લઈને પણ તેઓ ચૂપ બેઠા હશે એવું પણ મને લાગે છે. કેમ કે આટલી મોટી જે સંસ્થાઓ છે તે આસપાસના જે આદિવાસી આગેવાનો છે એવું જાણવા મળ્યું છે અને લોકો પણ કહે છે કે ચૂંટણી ફંડિંગના લીધે જે રાજચંદ્ર ચૂંટણી ફંડિંગ આપે છે એના લીધે તેઓ ચૂપચાપ બેસી રહ્યા છે. પણ આજે આપણે લોકો સાથે અને બહેનો સાથે ખાસ કરીને વાત કરીશું, કેમ કે પ્રતિનિધિ છે ધરમપુરના એઓ બોલવા તૈયાર નથી. ત્યારે આપણે જે મહિલાઓ ખરેખર પગાર ધોરણને લઈને અવાજ ઉઠાવી રહી છે એમની સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું. અને આમાં પોલીસ તંત્રનું કેટલું કામ છે, પોલીસની બહેનો પણ અહીંયા સતત પોતાનો પહેરો આપી રહી છે. એ સુરક્ષા માટે છે કે પછી અહીંની જે ઘટનાઓ ઘટે છે તે પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે છે, એ તો હવે એ બહેનો જાણે. પણ આપણે જે મહિલાઓ હડતાલ પર ઉતરી છે એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું અને માંગ જાણવાનો પ્રયત્ન કરીશું. કેમ કે રાજચંદ્ર સતત મહિલાઓ સાથે શોષણના મુદ્દામાં પણ એમને ખાસા કિસ્સાઓ જોવા મળ્યા છે. મહિલાઓનો આક્ષેપ પણ છે કે તેઓ માનસિક રીતે શોષણ કરે છે, ટોર્ચર કરે છે. અહીંયા જે કામ કરનારા જે લોકો છે તે પણ આદિવાસી સમાજના જ છે. આ જે મહિલાઓ હડતાલ પર બેઠી છે એ પણ આદિવાસી સમાજની છે. પણ આદિવાસી સમાજમાં ભાગલા પડવાના કારણે આ જે રાજચંદ્ર ટ્રસ્ટ છે એ એમનો ફાયદો ઉઠાવે છે અને ઉઠાવતું રહેશે આવનારા દિવસોમાં પણ ડિસિઝન ન્યૂઝનો એક મોટો છે કે જે પીડિત છે એમનો અવાજ બનવાનો અને એ અવાજ બનવાનો સતત પ્રયત્ન કરતા રહીશું. આપણે પહેલાં બેન પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે તમારી માંગ શું છે. અહીંના જે હડતાલના લીડરશિપ લીધી છે એવા બેન આપણી સાથે છે, ઉર્વશીબેન. એમની સાથે સૌથી પહેલાં વાત કરવાનો પ્રયત્ન કરીશું અને એ જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ કેમ હડતાલ પર બેસવાનો તેમનો વારો આવ્યો છે.
ઉર્વશીબેન, પહેલા તો ડિસિઝન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. જે તમે છેલ્લા 3 દિવસથી હડતાલ પર બેઠા છો, એ તમારી મુખ્ય માંગો શું છે અને કેમ બેઠા છો? હડતાલ પર બેસવાનું કારણ શું? અમારો પગાર બાબતે અન્યાય થાય છે અને મહિલાઓનું શોષણ થાય છે. જે એમની માંગ છે, કામ કરે છે તે પ્રમાણે એ લોકોને વેતન ચૂકવવામાં આવતું નથી તથા પીએફમાં અનેક ભૂલો આવે છે. એટલા માટે અમે પગાર માટે હડતાલ પર બેઠા છે. પગાર વધારા સિવાયની બીજી તમારી કઈ કઈ માંગો છે? અમને સમયનું પણ જોઈએ. સમય અમને અમારે 9 થી છે ને 5 નો જ સમય જોઈએ ને અમને જે જમવામાં ને એવું એ લોકો કટિંગ કાપતા છે ને એ અમને નથી જોઈતું ને જે અમે વધારે કામ કરશું ને તેના પછી ઓવરટાઈમ ને અમને વેતન ચૂકવવું પડશે એ લોકોએ. બરાબર છે. એ સિવાય કોઈ બીજી કોઈ માંગો? એ સિવાયના ગઈકાલે જે બહેનો એ લોકોએ પેલામાં એવું કીધું કે બહેનો અફવા છે એવી રીતના. અમે અફવા નથી કરી. અમે અફવા કરતા ને તાજે અહીંયા અમે શું કામ બેસેલા છે? અમે બહેનોને એટલું જ કહેવા માંગીએ કે તમે અમારું કામ નથી કરતા. જે કામ કરો છો તે એ અમે અમારું કામ કરતા છે. અમારે ફ્લાઇંગમાં એ લોકો આવતા નથી, એ લોકો જોતા નથી. તો એ લોકોને થોડી ખબર કે અમને જે ગરમી લાગતી છે, ગરમી કેટલી લાગે. પછી અમને અમારી પાસે હમણાં તો પંખા ને એવું નથી એટલે એ ડક ને એવું નથી ચાલુ કરે. એ લોકો બી એ બંધ કરી દેતા છે. અહીંયા ગરમી બહુ લાગે ને જે બહેનો બધું એ તળે ને એવું ને અમને બી એવું કહેવા માંગે તમને શું પ્રોબ્લેમ છે? મને કઈ નથી પ્રોબ્લેમ. આ બધા બહેનો મારો પગાર ને એવું મને તો એવી રીતના મને બી પૂછવામાં આવેલું. મેં એમને કીધું મેં બધી બહેનોને જે મળવું જોઈએ ને એવું મળવું જોઈએ, કેમ કે બધી બહેનો કામ કરે છે. અમે હેડ બહેનો છે. અમે હેડ બહેનો અમે ખુરશી પર નથી બેસતા પણ અમને એ લોકોનું કામ જોવામાં અમને એ લોકો કહેતા છે એવી રીતના. એટલે હું બહાર છું. એટલે બહેનો સાથે પછી અડધા બહેનોને ધમકાવવામાં આવે એટલે બહેનો છે ને રોજે એક બે બહેનો અંદર જતા રહે છે. શું ધમકી આપવામાં આવે છે તમને? તમને અહીંયાથી કાઢી દેશું ને 5 બહેનો પર ગઈકાલે એ લેટર પણ નોટિસ આવી ગયેલું છે મોબાઈલમાં. એટલે બહેનો બધા ડરી જાય ને એના લીધે અંદર જતા રહે છે. આજે પણ 6-7 બહેનો ગયા અંદર. તો દિવસે દિવસે તમારી સંખ્યા ઘટી રહી છે હડતાલને લઈને. હા, પગાર બાબતેની માંગણી હતી અને અરજી પણ અમે એવી રીતે જ કરી હતી કે અમે કઈ બીજી માંગ અમારી એક નથી મૂકી. અમે પગાર અમારો અસંતોષકારક અને મહિલાઓનું આ રીતે કામનું શોષણ થાય છે તેના માટેની જ અમારી અરજી હતી. પ્રશાસન તરફથી કે રાજચંદ્ર ટ્રસ્ટ તરફથી કે તમે જ્યાં કામ કરો છો ત્યાંના કોઈ અધિકારી તરફથી તમને કોઈક કહેવડાવવામાં આવ્યું હશે કે તમે આવી જાઓ કે તમારી જે માંગ છે તેને પૂરી કરીશું, એવો કોઈ ફોન તમારા પર? ના, અમને છેલ્લે એમ જ કે તમે નહીં આવશો અમે તમને કાઢી દેશું. તમારું આવી રીતે બહાર બેસી રહો છો તો ખરાબ લાગે છે. એવી રીતે અમને આ 4-5 જણાને મને લેખિતમાં આપ્યું છે અને બીજા બહેનોને મેસેજ દ્વારા કાઢી મૂક્યા છે. આજે તમારી ફરિયાદ સાંભળીને વાંસદા ચીખલીના ધારાસભ્ય આનંદભાઈ પટેલ તમને મળવા આવ્યા હતા. એ દરમિયાન તમારી શું વાતચીત થઈ અને તમને શું વિશ્વાસ છે કે આનંદભાઈ તમને ન્યાય અપાવશે? આનંદભાઈ સાથે અમારી રજૂઆત હતી એ અમે વાતચીત કરી અને આનંદભાઈએ કીધું કે અમે મજૂર કામદાર કમિશનરને વાત કરીને એને સાથે રાખીને આપણે બધાના હિતમાં કામ પ્રમાણે જે બહેનો છે એ પ્રમાણે તમને મળવું જોઈએ યોગ્ય વેતન અને બીજા બધા જે તમારી સાથે કામ બાબતે થઈ રહેલો અન્યાય છે એ પણ આપણે જે જોશું અને એને પણ ન્યાય અપાવશું. બરાબર છે. આ મુદ્દે આવશો અમે તમને કાઢી દેશું. તમારું આવી રીતે બહાર બેસી રહો છો તો ખરાબ લાગે છે. એવી રીતે અમને આ 4-5 જણાને મને લેખિતમાં આપ્યું છે અને બીજા બહેનોને મેસેજ દ્વારા કાઢી મૂક્યા છે. આજે તમારી ફરિયાદ સાંભળીને વાંસદા ચીખલીના ધારાસભ્ય આનંદભાઈ પટેલ તમને મળવા આવ્યા હતા. એ દરમિયાન તમારી શું વાતચીત થઈ અને તમને શું વિશ્વાસ છે કે આનંદભાઈ તમને ન્યાય અપાવશે? આનંદભાઈ સાથે અમારી રજૂઆત હતી એ અમે વાતચીત કરી અને આનંદભાઈએ કીધું કે અમે મજૂર કામદાર કમિશનરને વાત કરીને એને સાથે રાખીને આપણે બધાના હિતમાં કામ પ્રમાણે જે બહેનો છે એ પ્રમાણે તમને મળવું જોઈએ યોગ્ય વેતન અને બીજા બધા જે તમારી સાથે કામ બાબતે થઈ રહેલો અન્યાય છે એ પણ આપણે જે જોશું અને એને પણ ન્યાય અપાવશું. બરાબર છે. આ મુદ્દે જ્યારે આપણે વાત કરીએ ત્યારે સૌથી પહેલાં સ્થાનિક જે આપણા ચૂંટાયેલા અધિકારીઓ હોય છે, ચૂંટાયેલા જે નેતાઓ હોય છે એમને આપણે રજૂઆત કરતા હોઈએ છીએ. ત્યારે ખાસ કરીને ધરમપુરમાં ધારાસભ્ય અરવિંદભાઈ ચૂંટાયા છે. તમારા મતોથી ચૂંટણી પણ જીત્યા છે. તમે એમને રજૂઆત કરી ખરી કે અમારી સાથે રાજચંદ્રમાં આ પ્રકારનું વર્તન થાય છે તો તમે અમને મદદ કરો કે ન્યાય અપાવવામાં હેલ્પ કરો એવું?
એ ધારાસભ્યોને આ હડતાલ બાબતે જાણ કરી છે, પણ એ હજુ સુધી આવ્યા નથી કે અમારે માટે કંઈક મેસેજ આપ્યો નથી કે અમે આ બાબતે તમને સરખી રીતે કરી આપશું કે એવું આ બહેનો સાથે એવી કોઈ વાતચીત કરી નથી. ને પોલીસ પ્રશાસન દ્વારા તમને કોઈ અહીંયા બેસવા દેવામાં નથી આવતા એવું કંઈ? હા, પોલીસ પ્રશાસન એવું કે તે દિવસે અમારી સંખ્યા બહુ ઘણી હતી, બીજા પણ જે અંદર અત્યારે બહેનો બેઠા છે એ લોકોને પણ પગાર બાબતે અન્યાય થાય છે, તો એ લોકો પણ અમારી સાથે હતા. તો એમ મેસેજ પોલીસને એમ આપ્યો કે આ લોકો અહીંયા અટકાવવાનું કામ કરે છે. અટકાવવાનું કામ મારું નથી, તે મારે અટકાવવાનું મને મારા પર આક્ષેપ લગાવ્યો કે ઉર્વશીબેન આવી રીતે ટોળું ભરીને બહાર બેઠા છે જમાવટ કરીને. તો એ લોકોને બી પગાર બાબતે થઈ રહેલ અન્ય એ લોકો પોતે સમજીને બેઠેલા હતા. એ દરમિયાન એ લોકો અમારું થોડુંક અહીંયા વધારે ટોળું દેખવા લોકો એ લોકોએ પોલીસ બોલાવી લીધી ને પોલીસ દ્વારા અમને એમ કહેવામાં કે તમે અહીંયા બેસી જ નહીં શકો, તમારે જવું હોય તો કમિશનર મંત્રાલયમાં જાઓ, ત્યાં તમારી રજૂઆત કરો, અહીંયા બેસવાથી તમારું કશું નહીં થાય. અને જે પોલીસ આવ્યા એ પણ અમને એમ કે તમારે કેટલો રોજ છે ને અમારો પણ એટલો જ છે, એવી રીતે વાત કરી. શું ધમકી આપતા હતા એ લોકો? તમને જે વધારે અહીંયા બેસી નહીં શકો ને તમને પણ અંદર કરી દેશો એમ વધારે કરશો તો. શું લાગે છે તમને કે તમારી જે માંગણી છે તેને લઈને बात करो, आपको क्या लगता है आपकी जो मांगे हैं यहाँ का जो प्रशासन है, राजचंद्र ट्रस्ट का जो प्रशासन है और पुलिस प्रशासन है, आपको क्या लगता है आपको यहाँ हड़ताल पे बैठने देंगे या आपकी मांगे स्वीकार करेंगे? नहीं बैठने देंगे, तभी हम लोग बैठेंगे और इनको स्वीकारना ही पड़ेगा। अगर नहीं स्वीकारा तो आप कौन से कदम लगेंगे? बैठे रहेंगे। आप तो धीरे धीरे कम हो रहे हो अभी। इतना भी कम होंगे, हम एक ही रहेंगे तभी बैठेंगे। क्या लगता है आपको आज आपकी भेंट यहाँ के नहीं लेकिन वासदा चिखली के जो धारासभ्य हैं उसके साथ बैठक हुई आपकी, तो आपको क्या लगता है आपको न्याय मिल सकता है? मिलेगा। क्या कहा उन्होंने आपको, कौन सा आश्वासन दिया? जो भी दिए हैं सब अच्छा दिए हैं, लेकिन मिलेगा इतना अच्छा है, मिलेगा। તમે શું કહેશો આ મુદ્દાને લઈને? તમે હડતાલ પર બેઠા છો, શું લાગે છે તમને? શું કરો છો તમે અત્યારે? આ સિવાય ઘરે શું કરો છો? ઘરે તો કઈ મહિના ઉપર આવ્યા છે, 6 વર્ષથી અમે હા, ખાખરા ડિપાર્ટમેન્ટમાં કામ કરીશું. તમને લાગે છે ન્યાય મળશે ખરો તમને? મળશે અમને. બીજા પણ બહેનો છે, આપણે એમની સાથે વાતચીત કરીશું અને જાણવાનો પ્રયત્ન એ પણ કરીશું કે જે પોલીસ પ્રશાસન દ્વારા એમને સતત અહીંયા બેસવા દેવામાં નથી આવી રહ્યા, ત્યારે એવો શું વિચારે છે. અને આપણે પોલીસ પીઆઈ સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું, પણ હાલમાં આપણે બહેનો સાથે વાતચીત કરવા આવ્યા છે તો એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. શું લાગે છે બેન, આ વખતે તમે હડતાલ પર ઉતર્યા છો? છેલ્લા એક વર્ષ પહેલા પણ તમે હડતાલ કરી હતી અને એ તમારી માંગો સંતોષાઈ છે એવું પણ જાણવા મળ્યું છે. આ વખતની જે તમારી માંગો છે એને લઈને જે રાજચંદ્ર ટ્રસ્ટ છે એ કેટલું તમને લાગે છે કરશે ખરું તમારી માંગો સંતોષ? અમારી માંગો આનંદભાઈ આવ્યા છે તો અમને વિશ્વાસ છે કે અમને કરી આપશે. ને જે બીજું કે એ લોકો હાઈ ટેમ્પરેચર પર અમે કામ કરીએ છીએ, એ લોકો અમારા પાસે એ લોકો કઈ સેફટી નથી આપતા. જ્યારે અમે તડકા એક તો આટલા ગરમીમાં અમે કામ કરીએ છીએ, ઉપરાંત આવા બપોરના કાળમાં અમે આવા તાપમાં બેસીને ખાતા બધા બહેનો. તો અને પછી જમીન આવે ત્યારે બી પંચિંગ મારો. હવે આટલી બહેનો છે તો ભીડ તો થવાની જ કે નહીં, તો એમાં કેટલો ટાઈમ જાય છે. હવે ટાઈમ થઈ ગયો તો બીજા એ લોકોએ મૂકેલા છે અત્યારના નવા ભરતીના, એ લોકો અમને બોલે છે કે બહેનો ટાઈમ થઈ ગયો છે, જલ્દી કરો, જાવ. એક તો અમે અહીંયા જમવા જઈએ, અહીંયા બી ઉપર જવાનું છે દાદર ચડીને, એમાં તો ટાઈમ તો લાગે જ કે નહીં. કે એવી રીતના અમારું એ રીતે કરે છે. બહેનો અહીંથી નહીં ચાલો, અહીંથી નહીં જવાય, આમથી ચાલો, જ્યાં જવી ત્યાં એ લોકોના નિયમ જ બતાવે છે અમને. એવું થોડું કરે. હવે આટલી ગરમીનું હવે અમારા પાસે 2 પ્રોડક્ટ હોય, અમને 2 આપતા હોય તો અમારે તાત્કાલિક બધા ફાયર ચાલતા હોય તો તાત્કાલિક ગરમ ઉકળતું તેલ અમારે નળ છે એમાંથી કાઢવાનું હોય. તો નળની બી એટલી સેફટી નથી કે નળ અમે ફરાવીએ ને તો આમ ફરી જાય એવા છે, ચેક કરી શકો તમે. પછી એ તેલ કાઢીને અમારે બીજું તેલ નાખીને બીજું પ્રોડક્ટ તળવાનું હોય. તો અમારા પાસે એનું કોઈ સેફટી નહીં. એ ગરણી આપે છે ને એ પ્લાસ્ટિકની આપેલી છે અમને, એ ગરમ તેલ નાખવાનું તો એ ગરણી તવાઈ જાય છે. કેવી રીતના અમે રેડી? તો અમે ધીરે ધીરે અમે દજાઈની એ રીતે કેટલા બહેનોને પેલું ઓવન ચલાવે છે એમાં
તે કેટલા બહેનો દજાયા છે, આ બાજુ દજાય, એટલે અમારા નિર્મળાબેન છે આ બાજુ પેટ બાજુ કેટલી જગ્યાએ દજાઈ રહી છે. તો એ લોકો પાસે એવું સેફટી છે. પછી જે પંખાએ બે છે એ લોકો કહે કે એ લોકો જૂઠું બોલે છે કે અહીંયા બધી સેફટી છે. તો શું સેફટી આપી? એવું હોય તો પછી કામની બદલી કરો. અમારું કામ તમે કરી શકો, તમારું કામ અમે કરી લઈએ. તમારા જે સાથીદાર બધી જાતની સગવડો ઉપલબ્ધ છે, જે બહેનો બહાર હોસ્ટેલ પર હડતાલ પર બેઠી છે, એ લોકો જૂઠું બોલી રહી છે, અમને કામમાં સંતોષ છે, રાજચંદ્ર અમારું બહુ બધું ભલું કરે છે, અમને બધું દવાખાનામાં પણ સહાય કરે છે, આવા પ્રકારના જે નિવેદનો આપે છે એને લઈને ધીમે ધીમે તમારી સંખ્યા ઓછી થઈ રહી છે. અને જે આસપાસના લોકો છે એ લોકો એવું વિચારતા થઈ ગયા છે કે હડતાલ પર બહેનો જે બેઠા છે એ ખોટું બોલી રહી છે, કેમ કે રાજચંદ્રવાળા તો જે બીજા તમારી સાથી બહેનો છે એ તો કામ કરી રહી છે. આ બાબતે શું કહેશો? આ બાબતે હું તો એમ જ કેમ છું, એ લોકોને મળ્યું હશે એટલે એ લોકો બોલે છે. હવે અહીંયા અમારા બેન છે એમની છોકરીને એડમિટ કર્યા છે, તો એ લોકોએ જે હોસ્પિટલની જે બધી માંગ હોય અહીંયા રજૂઆત કરવાની હોય કાગળિયા એ આપ્યા છે, છતાં બી એ લોકોએ હોસ્પિટલનું નહીં આપેલું છે. એ લોકો હળાહળ જૂઠું બોલે છે. અમે સચ્ચાઈનો રસ્તો અપનાવ્યો છે, અમે સત્યને લઈને ચાલવું અને અમને ન્યાય મળે ને મળે જ. જે બહેનો બેસે અંદર છે એ લોકો તો 1 વર્ષથી છે તો પણ એ લોકોનો 17 કે એટલો પગાર છે. એ લોકો ખાલી આમ ફરવાનું કે હરી ફરીને ટેબલ પર કેવી રીતે કામ કરે છે, જ્યારે આ ટોટલી ટીમ છે એ ફ્રાયર પર કામ કરે છે, મોટા બોઇલર પર કામ કરે છે, મશીનરી પર ટેમ્પરેચર અમુક ડિગ્રી પર એ લોકો પ્રોડક્શન કાઢે છે. આખો દિવસ એ લોકો પ્રોડક્શન કરતા હોય. આજે ટોટલી ફ્રાઈંગ વિભાગ બંધ છે, એ લોકો જે કરે છે તે પેકિંગનું કામ કરે છે. એટલે અત્યારે એમનું જે પ્રોડક્શન છે તે બંધ છે. બંધ છે. બરાબર છે. આખો દિવસ અમારે ઊભી રહીને કામ કરવાનું હોય, એ લોકો ખુરશીમાં બેહેલા અને પછી અમને કહે કે આ જૂઠું બોલે છે. એ તો ખોટું જ કહેવાય ને. આદિવાસી બહેનો છે ને તમે આટલું હળાહળ જૂઠું બોલો છો. અને આ બહેનો અમારે છે બીજા એ લોકોને અભણ, એ લોકો અભણ છે એટલે એ લોકોને ખબર નહીં પડતી. ડબ્બા જેટલું તેલ નાખી દે એટલે ઓર્ગેનિક કહેવાય ને. મોટા બોઇલર પર કામ કરે છે. ને એ લોકો એમ કહેતા હોય તો જાતે પોતે બધા આવીને ચેક કરી શકે અમે કેવું કામ કરતા છે. ચાલુ કરાવો ને 10-10, 12 ડબ્બા તેલ નાખવાનું હોય, એ ઉચકીને નાખવાનું હોય બેનો ડબ્બા, ને પછી તે ગરમ ગરમ તેલના ડબ્બા બી અમારે જ્યાં મૂકવાના હોય ત્યાં મૂકવાના. એ લોકો બધું સિસ્ટમમાં ચાલે છે કે આ વસ્તુ અહીંયા કેમ, આ વસ્તુ અહીંયા કેમ, અહીંયા મૂકવાનું તો ત્યાં મૂકવાનું. એ ડબ્બા બી અમારે ટોલી પાસે તો અમારે ઉચકીને મૂકવાને. ટોલી કઈ પેલો કઈ રોબોટ થોડા છે અમે કે અમને કઈ નહીં થાય. એવી રીતે અમારો એ કરે છે. રાજચંદ્ર ટ્રસ્ટ સતત ધરમપુરમાં સેવાના નામે જ્યારે સેવાના નામે ગુણલા ગાતા હોય છે ત્યારે આવા પ્રકારના જે મહિલાઓના ઇસ્યુ છે તેની સામે જે જનતા છે તે ધ્યાન નથી આપતી. શું કહેશો તમારી સાથે, તમે જે હડતાલ પર ઉતર્યા છે, તમારી માંગો સંતોષાશે ખરી? તમને શું વિશ્વાસ છે કે ન્યાય મળશે? કેમ કે અહીંયાનું જે ધરમપુરનું પ્રશાસન છે એ વહીવટી પ્રશાસન હોય, પોલીસ પ્રશાસન હોય કે પછી તમારા રાજચંદ્ર ટ્રસ્ટનું પ્રશાસન હોય, એ તમારા વિરુદ્ધ છે. તમારા જે સાથી મિત્રો છે એ પણ તમારા વિરુદ્ધમાં એમની જઈને બેસી ગયા છે. તમને શું લાગે છે, તમે એકલા પડી જશો? કેવી રીતે ન્યાય મળશે? એકલા નહીં પડે, અમે આટલા તો અમે સાથે જ રહીશું. આમાંથી ટીમ તૂટી ગઈ તો હવે નહીં તૂટે, નહીં તૂટે, હવે નહીં તૂટે. શું કેમ તમે એવું કહે છો? વિશ્વાસ છે મને. આ લોકો ગયા છે એ લોકો પાસે મને વિશ્વાસ નહીં હતો. એ થોડાક તો જશે જ, હજુ બી જશે. એમ નહીં, એમ મને એમ હતો એમ વિશ્વાસ નહીં હતો ને તે નીકળી ગયા. અને આ બધા છે એટલાને બધાને વિશ્વાસ છે મને કે આ લોકો નહીં જાય હવે, એટલે કે અમારે સાથે રહેશે જ્યાં સુધી પૂરું થાય ત્યાં સુધી. બરાબર છે. અહીંના ધારાસભ્ય છે એ તમને સપોર્ટ નથી કરતા, તમને બહારથી ધારાસભ્ય લાવવા પડે છે. શું કહેશો આ મુદ્દે? કેમ પ્રશાસન તમારા વિરુદ્ધમાં બન્યું? આ લોકો સપોર્ટ નહીં આપ્યો છે પણ એ લોકોને કીધું છે પણ એ લોકો નહીં આવ્યા એટલે તમે જ્યારે પ્રાંતને આવેદન પત્ર આપવા ગયા હતા ત્યારે પ્રાંત તરફથી શું તમને આશ્વાસન મળ્યું હતું? તમે નહોતા ગયા? અમે બહાર હતા, કેમ કે અંદર બધા નથી જવાનું. બરાબર છે. અમે ત્યાં જ હતા પણ અમે બહાર હતા, એમ અંદર ઓફિસમાં જવાનું ને. આપણે જ્યારે મુખ્યત્વે બેન તમને મારે પૂછવું છે કે જ્યારે મુખ્યત્વે આંદોલન કરતા હોઈએ છીએ ત્યારે હડતાલ પર પણ ઉતરતા હોય છે. દરેક આંદોલનને કચડવાનું કામ પોલીસ તંત્ર કરતું હોય છે. અહીંયા તમે બેઠા છો
કાલ ઉઠીને પોલીસનું ટોળું આવ્યું અને તમને 4-5 લાઠી ગમે તેવું મારી દીધું અને તમને હડતાલ સમેટી લેશે તો તમારી માંગ કેવી રીતે સંતોષાશે? તમને શું લાગે? અમે બહાર જ બેસશું ને અમે આ માંગ પૂરી કરશું અમારી. તમે જ્યારે ટીવી પર કે કોઈ માધ્યમમાં જોતા હોય ત્યારે જ્યારે હડતાલ પર લોકો બેસે છે ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા દરેક હડતાલને નિસ્તે નાબૂદ કરવામાં આવે છે. તમારા વખતે આવું થયું તો તમે તો શું પણ કરશો? અમે બહાર જ બેસશું. આગળ જે કંઈ થશે તે પણ અમે બહાર જ બેસશું. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બહાર જ બેસશું. બરાબર છે. પોલીસ આવશે તો પણ? તો પણ બહાર જ બેસશું. આનંદ થઈ આવશે ને અમારું ન્યાય કરશે પછી અમે અંદર જશું. તમને લાગે છે પોલીસની સામે આનંદભાઈને તમે ધરશો એટલે પોલીસ ભાગી જશે? એવું નથી પણ અમે અમને ન્યાય તો મળશે જ. મળશે. હા મળશે. મહિલાઓને વિશ્વાસ પણ છે કે તેમને ન્યાય તો મળશે જ. જો પોલીસ પ્રશાસન દ્વારા એવું કહેવામાં આવે કે જ્યારે આંદોલનને ન સમેટે તો પણ એ લોકો જબરદસ્તી કરી શકે તો એમની વિશે પણ એમને વિશ્વાસ છે કે એમને ન્યાય મળશે. શું લાગે છે બેન, તમને ન્યાય મળશે ખરો? કેમ કે અહીંયા એવું તંત્ર દેખાતું નથી કે તમને સપોર્ટમાં ઉતરે. આનંદભાઈને વચ્ચે કર્યા છે તો અમને વિશ્વાસ તો છે કે ન્યાય મળશે. પણ ટોળું વિખેરવાનું પણ વહીવટી તંત્ર પાસે એક ઈલાજ છે, જે મેં આગલી બેનને કીધું. તો આવું થાય તો તમે શું કરશો? એ તો બહેનોને સાથે રાખશું ને અમે પણ. તમે તો આટલી જ ટીમ બચ્યા છો, આમાંથી બી અડધા તો જશે એવું લાગે છે. અમે નહીં જઈએ. બરાબર છે. શું લાગે છે બેન, કેવી રીતે તમે પોતાની લડત લડશો? તમારા હક અધિકારની જે તમારો પગાર વધારાની માંગ છે એને કેવી રીતે લડશો? એવી રીતે જો અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે અંદર એ વિશે હું કેવું છું. અત્યારે જે નવી બહેનો આવે છે ને અમે 5 વર્ષથી કામ કરીએ છીએ અંદર રાજુપારમાં, તો અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે કે જે બહેનો નવી આવે છે એની ડાયરેક્ટ 17,000 પગાર મળે છે ને અમે 5 વર્ષથી કામ કરીએ છીએ એ લોકોને 11,000 પગાર મળે છે. તો એ માટે અમને ન્યાય જોઈએ ને અમે જે વહેલા આવીને કામ કરીએ એનો અમને ઓવર ટાઈમનો પગાર જોઈએ એમ. બરાબર છે. આ તો તમારી રજૂઆત છે, પણ તમે કેટલા દિવસથી રજૂઆત કરી રહ્યા છો? અહીંયા સાંભળવા વાળું તો કોઈ જ નથી. શું કરશો? અહીંયા જ બેસી રહેશો? હા અહીંયા બેસી બીજી બહેનો પણ છે, આપણે એમની સાથે પણ વાતચીત કરીશું. અહીંનું જે પ્રશાસન છે એને લઈને પણ ખાસા સવાલો ઉઠી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી એમણે આવેદનપત્રો પણ આપ્યા છે, તેમ છતાં વહીવટી તંત્રનું કોઈ વ્યક્તિ કે અધિકારી એમના સુધી હજુ સુધી પહોંચ્યું નથી. માત્ર અહીંયા જે હડતાલ કરી રહ્યા છે એને દબાવવા માટે પોલીસ તંત્ર આવીને ખડે પગે અહીંયા ઊભું છે, પણ વહીવટી તંત્રનો કોઈ અધિકારી, જવાબદાર અધિકારી એમની માંગોને લઈને હજુ સુધી એમની પાસે આવ્યો નથી. બીજા પણ બહેનો છે, એમની સાથે વાત કરીશું. મારી મમ્મીની ઉંમરના છે, એમની સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે શું લાગે છે બેન તમને કે તમારી માંગ સંતોષાશે ખરી? અમારે છે ને પગાર ઓછો આવતો છે એટલે પગાર અમને જોઈએ ને અમે છે ને 17મું વર્ષ ચાલે. 17 વર્ષ? તો પણ અમારો છે ને 10,000 જ પગાર નીકળે. 11 આપણે 10,000 જ પગાર નીકળે અને પછી છે ને આ લોકો અમને એવું કહે કે આ લોકો અભાણ એવું. અભણ છો? હા અભાણ. પણ અમે છે ને આટલી 7 જણી કે 8 જણી બહેનો હતી, 17 વર્ષ ચાલે ને આ મકાન બંધાયું. અમે આવતા તો આ મકાન બંધાયું. તમે મજૂરી કરી ત્યારે આ મકાન બંધાયું, પણ એ રાજચંદ્ર વાળા સમજતા નથી. એટલે તમારું જે મૂલ્ય, તમારે જે સમય આપ્યો એ સમજતા નથી. એમને તો પૈસા સાથે મતલબ છે. શું કહેશો માજી, આ વખતે તમે જે માંગ લઈને બેઠા છો તમારી માંગ? 17 વર્ષ ચાલે ને આ મકાન બંધાયું. અમે આવતા તો આ મકાન બંધાયું. તમે મજૂરી કરી ત્યારે આ મકાન બંધાયું, પણ એ રાજચંદ્ર વાળા સમજતા નથી. એટલે તમારું જે મૂલ્ય, તમારે જે સમય આપ્યો એ સમજતા નથી. એમને તો પૈસા સાથે મતલબ છે. શું કહેશો માજી, આ વખતે તમે જે માંગ લઈને બેઠા છો તમારી માંગ સંતોષાશે ખરી? તમે આનંદભાઈને મળ્યા, એમણે શું કીધું? આવે એવું કીધું? આશ્વાસન આપ્યું? હા. તો ન્યાય મળશે ખરો તમને લાગે છે? લાગે. તમે શું કહેશો? हम लोग को भी न्याय चाहिए
चाहिए। हम लोग का पगार भी ओछा से हाँ। 5 बरस से हम लोग काम करते हैं इधर। हम्म, कभी 30 ड्यूटी भरते हैं, 25 ड्यूटी भरते हैं, तभी हमारे 8,500 8,000 से ज्यादा आता ही नहीं है, 9,000 से ज्यादा आता ही नहीं है। हाँ, कितनों काम करते हैं तभी हम लोग का काफी कम पगार आता है। हम्म। और जो नया नया बहनों है उन लोग का तो 13,000 14,000 सबके आ रहा है। हम कम काम करते हैं तो हमारे कम पैसा आता है। आपको क्या लगता है ऐसा क्यों हो रहा है? अब तो हम लोग तो मांग जो किया है, विश्वास तो जगा है, तो भगवान हम लोग को तो देवे करेंगे, चाहे जैसे सरकार दे, चाहे हमारा तो विश्वास है कि मिलेगा। पर आपको क्या लगता है ऐसा भेदभाव क्यों हो रहा है? आप इतने वर्षों से काम कर रहे हो, आपको कम पगार है, और जो नई जो महिलाएं आ रही हैं उनका पगार ज्यादा है, क्या लगता है ऐसा क्यों कर रहे होंगे? अब उन लोग भेदभाव कैसे करके देते हैं तो उन लोग जानेंगे ना। अब हम 5 बरस से काम करते हैं, तो हमारे कभी ओटी में काम करते हैं, कभी 2 घंटा ज्यादा काम करते हैं, तो हम लोग को कुछ नहीं मिलता है। शाम को काम करे तो अगर ज्यादा टारगेट मिल जाता है तो पंचिंग लगा के भी बैठा देते हैं, क्या कि इतना टारगेट पूरा करके ही जाने का है। तो हम लोग तो भाई काम करने आए हैं तो काम तो करना ही पड़ता है। ये तो नहीं कि हम लोग मना कर जाएंगे कि नहीं हम लोग बाकी। हाँ, 9 बजे से 5 बजे तक ला हम लोग का टाइम फिक्स चाहिए और पगार भी चाहिए। બીજી પણ મહિલાઓ છે એમની સાથે વાત કરું છું. શું કહેશો, લાગશે તમને કે આ વખતે તમને ન્યાય મળશે? પેલી વખતે તો તમને જે પીએફ નું ને એવો જે મુદ્દો ઉઠાવ્યો હતો તમે તે કરી આપ્યો હતો, આ વખતે તમને લાગે છે? અમે પગારના લટ્ટા છે, હા, અમને પગાર ઓછો મળે. કેટલો મળે છે? અમને 11,000 કીધેલા. 11,000 કીધેલા ને અત્યારે મળે કેટલું? ઓછો 10 ની તો 9 ની તેવો જ મળે. તે સિવાય તમને કઈ બીજું આપતા હશે ને? કે અમે કરંજવેરીથી નાનું હતું ત્યારના અમે આપતા હતા. હમ, હવે આટલું મોટું થયું, તમારા બાએ પર ઉઠ્યું છે. પણ જે કરંજવેરીની બહેનો તમને છોડીને અંદર ગઈ એ લોકો તો એવું કહે છે કે આ લોકો જૂઠું બોલે છે, અમને તો સારો પગાર મળે છે, અમને તો અહીંયા ફેસિલિટી મળે છે, સુવિધાઓ મળે છે. આ લોકો એ લોકોનો વધારે હશે એટલે એવા બોલતા અમારે જેવો જ પગાર કરી નાખ્યો. અમારો ને તે લોકોનો સરખો જ પગાર. તમે- નવા આવ્યા તેવી અને નાના બે સરખો જ પગાર. હા, શું લાગે છે એનું કારણ શું હોઈ શકે? એ લોકો સારું કામ કરતા હશે તમારા કરતા? કામ તો કોઈ સારું નહીં. સારું તો અમે સરખું જ કરીએ. હા, બરાબર છે. ટાર્ગેટ નહીં આ લોકોને. તમે શું કહેશો? તમારો જે મુદ્દો છે પગાર વધારાનો લઈને, એને માનશે ખરા કે આ રાજચંદ્ર વાળા? કેમ કે વધારવા જ પડશે આ લોકોને પગાર. હા, ને નહીં વધારે તો વધારે તમે હડતાલ પર બેસશો. તો હડતાલ પર તો ઓલરેડી બેઠા જ છો. બેસવા જ પડે હજુ. તમે ત્યાં પહેલા બેઠા હતા ગેટ પર? ગેટ પર બેઠા હતા પહેલા, ત્યાંથી ખસેડીને તમને અહીંયા મોકલી દીધા, હવે અહીંયાથી ખસેડીને મોકલી દેશે, શું કરશો? तभी आई बैठेंगे, नहीं चाहिए। બહેનો બોલે કે અભણ અભણ એમ કરીને બોલે છે. હા, તમને અહીંયા મોટાભાગની જે બહેનો છે તે આદિવાસી સમાજની છે, તો આદિવાસી સમાજના જે આપણા લીડરો છે એમને શું કહેશો તમે કે આવો અમને ન્યાય અપાવો? કે પછી જે તમે ચૂંટીને મોકલેલા છો એ લોકો તો તમને પૂછવા બી નહીં આવતા? ન્યાય અપાવવા જ પડશે. આવશે. તમારી જે ટીમ છે તે ધીમે ધીમે ઓછી થઈ રહી છે, એને લઈને શું કહેશો? આ જે બેઠા છે એમાંથી પણ તૂટે એવું લાગે છે તમને? નહીં તૂટે. હા, પગાર એ લોકોને અમુક જણને વધારી આપશે તો નહીં તૂટે, નહીં જાય. નહીં જાય. બધાને સાથે લઈને જ ચાલશે બધા બહેનો. हम लोग को टोचर नहीं चाहिए, हम लोग का काम करने में दबाव भी नहीं चाहिए, टोचर भी नहीं चाहिए। हम लोग का जो काम मिलेगा वो हम लोग काम करेंगे। अपना जितना हम लोग का काम दिन भर हम लोग जितना कर पाएंगे उतना कर पाएंगे। बाकी बहनों हम लोग का टोचर भी नहीं चाहिए, हम लोग का दबाव भी नहीं चाहिए, हम लोग का पगार चाहिए। अगर यहाँ का जो प्रशासन है वो आप हम बात कर जाए एग्जाम्पल लेके, तो पुलिस प्रशासन के द्वारा आपके परिवार पे अगर दबाव किया गया और आप हट गई तो? नहीं हटेंगे सर, यहाँ ही हम लोग जान भी दे देंगे चलेगा, बाकी हटेंगे नहीं। जब हम लोग अपना मेहनत के कमी नहीं खाती लड़ रहे हैं। अपना मेहनत मंजूरी हमको चाहिए, बस ज्यादा हम लोग का नहीं चाहिए। अपना हमारे हक चाहिए, चाहे उन लोग मार के भगाएंगे तभी नहीं भागेंगे हम लोग, बाकी हम लोग अपना पगार ले लेंगे। બીજા પણ મહિલાઓ છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો બેન, શું લાગે છે તમને? તમારી માંગ સંતોષાશે ખરી? હા, આનંદભાઈ આવ્યા
તમારી ટીમને લઈને શું કહેશો? કેમ કે ટીમ પર સૌથી વધારે ભરોસો હોય છે. તમે આટલા જણા છો તો લાગે છે આમાંથી તૂટશે ખરી? ના, નહીં તૂટશે. આપણે બહેનો સાથે વાત કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો કે આજે આખું મહિલાઓ હડતાલ પર બેઠી છે. રાજચંદ્ર ટ્રસ્ટ દ્વારા જે રાજ ઉપહાર ગૃહ ચલાવવામાં આવી રહ્યું છે એને લઈને એમાં જે કામ કરતી બહેનો હતી એમાં જે મહિલાઓનો પગાર વધારો લઈને હડતાલ પર બેઠા હતા એમાંથી અડધા મહિલાઓ જે છે એ અંદર કામ કરવા માટે પાછી નીકળી ગઈ છે. અડધી મહિલાઓ જે છે તે સતત લડત લડી રહી છે. પણ છેલ્લા 4 દિવસથી લડતી આ મહિલાઓને હાલમાં પણ કોઈપણ પ્રકારનું અહીંયા પ્રોટેક્શન કે કોઈપણ પ્રકારની સુવિધા રાજચંદ્ર દ્વારા આપવામાં આવી નથી, જેવી કે માળખાકીય સુવિધાઓને લઈને એમાં જે કામ કરતી બહેનો હતી એમાં જે મહિલાઓનો પગાર વધારો લઈને હડતાલ પર બેઠા હતા એમાંથી અડધા મહિલાઓ જે છે એ અંદર કામ કરવા માટે પાછી નીકળી ગઈ છે. અડધી મહિલાઓ જે છે તે સતત લડત લડી રહી છે. પણ છેલ્લા 4 દિવસથી લડતી આ મહિલાઓને હાલમાં પણ કોઈપણ પ્રકારનું અહીંયા પ્રોટેક્શન કે કોઈપણ પ્રકારની સુવિધા રાજચંદ્ર દ્વારા આપવામાં આવી નથી, જેવી કે માળખાકીય સુવિધાઓની વાત કરીએ તો એમનો અધિકાર છે કે એમને પાણીની વ્યવસ્થા કરવામાં આવે, એમને જે બીજી અન્ય સુવિધાઓ જોઈએ એ સુવિધાઓ કરી આપવી જોઈએ. પણ એમને કોઈપણ પ્રકારની સુવિધાઓ નથી. ખાલી પોલીસ તંત્ર દ્વારા અહીંયા 2 માણસો મૂકી દેવામાં આવ્યા છે. હવે એ માહિતી આપવા માટે માણસો મૂકવામાં આવ્યા છે કે એમની સુરક્ષા માટે મૂકવામાં આવ્યા છે એ તો રાજચંદ્ર અને પોલીસ તંત્ર જ જાણે. આ બહેનોને જ્યારે અહીંના જે અધિકારીઓ હતા એ જ્યારે હડસેલવાનો પ્રયત્ન પણ કર્યો, એ પણ આપણા પાસે વિડીયો છે, એ પણ તમને હું વિડીયો બતાવીશ. પણ આ લડત સતત 4 દિવસથી ચાલુ છે અને આ જે મહિલાઓ છે હડતાલ પર એમનો મક્કમ નિર્ધાર છે કે તેઓ આ વખતે કરો યા મરોની જે લડત છે તે લડવા માટે તૈયાર છે અને રાજચંદ્ર ટ્રસ્ટ દ્વારા જે અન્યાય કરવામાં આવી રહ્યો છે એમાં એવો પાછી પાની નહીં કરે, એવો નહીં ઝૂકે અને સતત ન્યાય માટે લડતા રહેશે. અને આજે જે વાંસદા ચીખલીના ધારાસભ્ય છે એમની સાથે મુલાકાત પણ થઈ, બેઠક પણ થઈ. આવનારા દિવસોમાં કદાચ જે લેબર ઓફિસર છે એમની સાથે એમની મુલાકાત પણ કરાવવાના છે અને એના દ્વારા રાજચંદ્ર જે ટ્રસ્ટ છે એમના જે અધિકારીઓ હશે એમની સાથે બેઠક કરીને એમના જે માંગો છે એ પણ સંતોષવાનો પ્રયત્ન કરશું એવું આનંદભાઈએ એમને વિશ્વાસ અપાવ્યો છે. ત્યારે આ લડત કેટલી આગળ ચાલશે અને રાજચંદ્ર દ્વારા જે સેવાના કામો કરીને જે આખા ધરમપુરમાં એવો જે ગુણગાન ગાય છે એ તમને અમે સતત બતાવતા રહ્યા છે અને રહીશું. કે જે કરંજવેરીનું મેટર હતું એમાં પણ રાજચંદ્રની જે સેવા હતી એ પણ આપણે જોઈ કે કેવા પ્રકારની સેવા હતી અને જમીન પડાવી લેવાનો આખો જે મુદ્દો બહાર આવ્યો હતો એ પણ આપણે લઈને આવ્યા હતા. આજે આ બહેનો છે એમના પણ લડતનો જે પ્રશ્ન છે એ પણ આપણે પબ્લિક સામે રાખીશું. રાજચંદ્ર સેવા કરતું હોય તો રાજચંદ્રના જે મૂલ્યો હતા, ખરેખર રાજચંદ્ર જે ગાંધીના રાજકીય ગુરુ તરીકે રાજચંદ્રને માનવામાં આવતા અને જે દેશ સેવાના જે નિયમો હતા, દેશ સેવાના જે રાજચંદ્ર દ્વારા જે સૂચનો કરવામાં આવ્યા હતા એ ચોપડામાં લખાયા છે. પણ આ જે ટ્રસ્ટ બન્યું છે એ હજુ સુધી એનું પાલન કરતું હોય એવું દેખાતું નથી. કેમ કે અહીંયા તમે જોશો તો મહિલા સશક્તિકરણની વાતો ભલે ભાજપના જે અહીંના ધારાસભ્ય છે અરવિંદભાઈ પટેલ એવો કરતા હોય, પણ મહિલા સશક્તિકરણ ક્યાં થઈ રહ્યું છે તે તમને અમે ચિત્રો બતાવ્યા છે. આ મહિલા સશક્તિકરણની જો વાત થતી હોય, મહિલાઓ પોતાના ન્યાય માટે આવી રીતે રસ્તા પર બેસવાનો વારો આવે તો કયા પ્રકારનું મહિલા સશક્તિકરણ છે તે પણ જોવા જેવું છે. અને સેવાના નામે જો રાજચંદ્ર આવા પ્રકારના ધતિંગ કરવાનું હોય તો ભાઈ તમારી સેવા અમને નથી જોઈતી. તમારા અધિકારીઓ જે છે તેમને સેવા કરવાનું બંધ કરો અને સેવા કરતા જ નથી. કેમ કે જ્યાં સુધી રિસર્ચમાં સામે આવ્યું છે અને હું પણ રિસર્ચ કરી રહ્યો છું ત્યારે એવું જાણવા મળ્યું છે કે જે TSPના પૈસા છે એના દ્વારા જે રાજચંદ્રના જે તમામ પ્રકારની યોજનાઓ છે એ પણ મોટાભાગની યોજનાઓ TSPમાંથી પૈસા મળે છે. અને જે આદિજાતિ કલ્યાણ વિભાગ છે આપણો દિલ્હીનો છે તેમાંથી પણ સૌથી વધારે ગ્રાન્ટ આ રાજચંદ્રને ફાળવાય છે. અને તેમાંથી એવો સેવાના નામે શું કરતા હશે એ તો હવે રિસર્ચ રિપોર્ટ જ સામે આવશે. પણ આપણે સતત રાજચંદ્ર દ્વારા જે આદિવાસી વિસ્તારોમાં
ઘૂસીને જે જમીનોનું દબાણ કરવામાં આવી રહ્યું છે કે જમીન જે હડપી લેવાનો પ્રયાસો થઈ રહ્યા છે પૈસાને લઈને, એના વિશે પણ આપણે એમને ખુલ્લા પાડીશું. અને સતત રાજચંદ્ર પર ડિસિઝન ન્યૂઝની નજર રહેશે, કેમ કે આવા પ્રકારના જે આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને આદિવાસી લોકો સાથે અન્યાય કરી રહ્યા છે એ આદિવાસી સમાજના લીડરોને પણ જણાવીશું અને આદિવાસી સમાજના જે લોકો છે એમને પણ જાગૃત કરતા રહેશું. આજે બસ આટલું જ. આ મુદ્દાને લઈને આગળ લડત ચાલશે તો આપણે એમનું પણ કવરેજ કરતા રહેશું. જોહાર. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.